દાદા બોલો. રેડિયોનો જમાનો કેવો હતો એ વખતે? તમે રેડિયો નવો નવો આવ્યો હા, એ થોડીક વાતો કરો ને. માહોલ કેવો, માણસોમાં હરખ કેવો હતો? તમે રેડિયોમાં શું સાંભળતા હતા? રેડિયામાં તો એવું છે હા, કે શું છે? રેડિયા હતા બરોબર. એ કોઈ નાનો હોય તો એક બેનનો, બે બેનનો, ચાર બેનનો મોટો. હા એ બેન આવે, પાડવાના બેન આવે ને, હા 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 ચાર બેનનો મોટો રેડિયો. હા. પછી રેડિયો જો કોઈ લાયા હોય બરાબર. તો એના ઘરે જોવા જાય. રેડિયાને એના ઘરે તો રેડિયા વાગે એટલે હે જોવા જાય. એમ. હા, અને પછી રેડિયો વગાડે બધા સાંભળે, દાંત કાઢે બધા. શું કીધું? હા પછી શું નીકળ્યું? હા. રેકડ બાજુ તમે જોયું છે? હે? રેકડ બાજુ રેકર્ડ આવી વાળું ફરતી આ હોય. એ ગોળ 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 ઓલું ડિસ્ક ફર્યા રાખે અને ઉપર ઓલું મૂકવાનું આવે. બરાબર ને? ઉપર મૂકવાનું હા આવે. હા હા. એમાં એ માયક આવે, આવડું બરાબર. આવડું માયક આવે. હા. અને માયકમાં પિન આવે. પિન આવે. પિન આવે. એ માયક મૂકી ઓલું ચાલુ કરી, એમાં એ વાજામાં અંદર હવા ભરવાની આવે હા ને ભરેલી એવું. ને ચાલુ કરેલું. ગ્રામોફોન કહેવાતું? શું કહેવાતું? હે? કંઈક બીજું ગ્રામોફોન એ છે ને કે કંઈક બીજું હતું. વાંધો નહીં, આપણે વાત ચાલુ રાખો ને, હમણાં આપણે તો ગોતી લેવું નામ. હા એ રેકડવાનું બોલે. બરાબર. રેકર્ડ બાજુ. હા રેકડવાનું એની રેકડું જ આવે. હા ગામમાં આપણે અત્યારે તમે આ ફોનમાં આને તેને વાતો કરો, ઓલાની એ ઓલી જ આવે, પેનલ્ટી બી આવે. હા. એટલે બધું એમાં અંદર આવે. બેન દાદા તમે કીધું રેડિયોમાં દાંત કાઢતા, એટલે એવું રેડિયોમાં બોલતા હતા? શું તમને દાંત આવતા હતા? એટલે એ તો બધા આ બધા મનપા અંદર આપેલા હોય, ગાયનો કે કોઈ ભજનો કે જે કંઈ આપતા હોય એ રેડિયો ટાઈમસર બોલે. એટલે એમ નહીં, આમ ગામમાં જેની પાસે રેડિયો હોય હા, એટલે બધા ભર્યું છોકરાને બધા હા ભરવા જાય. અને વટ પડતો હોય છે ને. હા, વટ પડે. શું છે એટલે અરે કે વશરામ દાદાની વાત ન થાય. કેમ વશરામ દાદા રેડિયો લઈને ફરે ભલામણા? હા. અરે વશરામ દાદાનો વટ પડે શેરીમાં. અરે રેડિયો કાંખમાં ભરાવીને જતા હોય. હા. એમાં પાછા વશરામ દાદાને પાછો શું ફાંકો હોય દાદા કે ભાઈ હું જાજા માણસો ભાડું એટલે અવાજ ફૂલ કરું. હા. ગામમાં જ્યાંથી નીકળું મારો રેડિયો સંભળાવવો જોઈએ. હા. એની બધું આ બધું આકાશવાણી આવતું ને બધું. આવે. એમાં પછી ઓલો ખેતીને લગતું કંઈક આવે ને ચર્ચા ચોરોન. એમાં પછી બધા 8-10 વડીલો પછી ચર્ચા કરતા હોય ખેતરમાં કયું ખાતર નાખવું, છાણિયું ખાતર નાખવું, રાસાયણિક નાખવું, એ પાછું ગામ આખું કાન માંડીને સાંભળતું હોય. એટલે ભાઈ જો તો ખરા રેડિયો ચાલુ છે. હા. ટૂંકમાં રેડિયોનો માભો હતો, રેડિયોનો વટ હતો. વટ હતો.